કથિરિયા પરિવાર સુરત દ્વારા આયોજિત પરિવારની પારેવડી તૃતીય લગ્નોત્સવ તથા ચતુર્થ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। સુરતના આંગણે સમસ્ત કથિરિયા પરિવાર સુરત દ્વારા આયોજિત પરિવારની પારેવડી તૃતીય લગ્નોત્સવ તથા ચતુર્થ સ્નેહ મિલન સમારોહનું આયોજન તારીખ 5 જાન્યુઆરી 2025ના રોજ શિવશક્તિ પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નોત્સવનું આયોજન લગભગ 4 વર્ષથી કરવામાં આવ્યું છે અને તેમાં 7 થી 8,000 લોકો જોડાય છે। આ સમૂહ લગ્નોત્સવમાં 7 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સાથે સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 જેટલી બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમના મુખ્ય આયોજક જેડી કથિરિયા, અરવિંદભાઈ આનંદભાઈ કથિરિયા, પરેશભાઈ કાળુભાઈ કથિરિયા, રવિભાઈ હરસુખભાઈ કથિરિયા, ચિકનેશભાઈ અંબાભાઈ કથિરિયા તથા અન્ય મહાનુભાવો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કથિરિયા પરિવારના લોકો જોડાયા હતા। મારું નામ જેડી કથિરિયા। આજનો કાર્યક્રમ અમારા સમસ્ત કથિરિયા પરિવાર આજે ચોથું સ્નેહ મિલન અને ત્રીજો સમૂહ લગ્ન છે અને આ સમૂહ લગ્નની અંદર 7 જોડા જોડાયા છે। આ અમારું ચોથું વર્ષ છે। સમાજને સંદેશોમાં તો અમે અમારા જે સ્નેહ મિલનની સાથે સમૂહ લગ્ન કરીએ છીએ તો અમારા સમાજના ગરીબ વર્ગ હોય, કોઈ નાના માણસો હોય તો એમના માટે અમે એ સંદેશ દેવા માગીએ છીએ કે આ સ્નેહ મિલનની સાથે તમે પણ જોડાવ અને જે દેખાદેખીનો જે સમય છે એમાંથી આપણે બહાર આવી અને સમાજને અમે ઉપયોગી થઈ શકીએ એની માટે અમે આ આયોજન કરીએ છીએ। આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ અમારે સ્નેહ મિલન તો કરવાનું જ હોય, તો સાથે અમે અમારે પરિવારની દીકરી અથવા તો દીકરો પરણાવીએ તો અમારા પરિવારમાં જે ગરીબ વર્ગ હોય, કોઈ નાનો માણસ હોય તો એને અમે એટલી હેલ્પ કરી શકીએ। અમે અત્યારે અમારા અહીંયા 7 થી 8,000 માણસનું રસોડું હોય છે અને અમે લગભગ આ 21 દીકરી લગભગ 3 વર્ષમાં પરણાવી છે। રક્તદાનમાં દર વખતે 100 જેવી બોટલો રક્ત થાય છે અને તેમાં ઘણા વ્યક્તિઓ પરિવાર સિવાય પણ ઘણા વ્યક્તિઓને અમે મદદરૂપ થઈ શકીએ છીએ। સમી મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત।